એક મોટો નિર્ણય લીધો છે કે બાળકોમાં કિશોરોમાં માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફી લેવા માટે આવશે નહીં, પણ જે હાલમાં સુવિધા માટે 50 રૂપિયા વસૂલવામાં આવતા હતી, આ નિયમમાં હવે 5 થી 7 અને 15 થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે આવરી લેવામાં આવશે, જેમાંથી લાભ મોટી વસ્તી મળશે અને સરકારી અગાઉ બાળકોને બાયોમેટ્રિક સાથે તેમાંથી આધાર માટે અપડેટ કરાવવાની ફરજિયાત બનાવ્યું હતું કે આધાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું પ્રિયમાંથી આ સૌ પ્રથમ તમારા નજીકમાં આધાર કેન્દ્ર પર મુલાકાત લેવાનો, યુઆઈડીમાં સત્તાવાર વેબસાઇટ અથવા કે માય આધારમાં મોબાઈલ નંબર એપ્લિકેશનનો ઉપયોગ કરી સર્ચ કરીને કેન્દ્રમાંથી આધાર નોંધણી અપડેટ ફોર્મ મેળવો અને તેમાંથી ભરો, કેન્દ્ર ભરો, સબમિટ કરવાનો તમારો બાયોમેટ્રિક ડેટા અને સંબંધિત કરવામાં આવેલા ઓપરેટ પ્રમાણિક માટે ફિંગરની સ્કેન, આઈસ્ક્રીમના સ્કેન અથવા કે બંને સ્કેન સરકારે બાળકો માટે આધાર કાર્ડ અપડેટ કરવામાં અને ફરજિયાત બનાવવું છે. પરિણામમાં યુઆઈડીમાં માટે માર્ગદર્શક જાણકારી રાજ્યોમાં કેન્દ્રીય પત્રો લખી અપડેટ કરવાનું ટૂંક સમય પણ સૂચનામાં આપવામાં આવી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.